બેનનું સ્વાગત કરીશું. આજે વિશ્વ મહિલા દિવસ છે એટલે આપણે એમાં આપણી લાગણી વ્યક્ત કરીશું. આજે પાસ અડતા બેસીએ સાબ આજે શ્વાસ અડતા પોતપોતાનું સ્થાન શુભવા માટે વિનંતી કરું છું. નમ્રતાબેનને પ્રાર્થના કે પોતે શિવ આરાધના કરે. નમ્રતાબેનને વિનંતી. આપણે ધૂન સાથે જ ગઈશું. ક્લેરિટી આવે છે અવાજની કે કંઈક કરે શાપ બરોબર છે? અવાજ આવે છે બરોબર? અમારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા રે તારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી કૈલાસે વસનારા રે તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા રે તારી ધૂન લાગી કૈલાસે વસનારા રે તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તો નારીને મારી પીઠ પણ પુરુષો જ આપે છે પણ નારીમાં શક્તિ છે એટલે એની માટે હું પ્રગટું છું પણ દીપ નથી હું ઝબકું છું પણ જોત નથી હું એવું અલૌકિક કાક છું માતા જગદંબા અંબાની આંખ છું. તો જીવન સુંદર બનાવું તો તુજને ગમે ખુદ ખીલું ને ખિલાવું તો તુજને ગમે જીવન સુંદર બનાવું તો તુજને ગમે દેહ માનવ નો માધવ કૃપાથી મળ્યો સ્નેહ તારો સુવાળો સતત સાંપડ્યો પ્રેમને પચાવું તો તુજને ગમે ખુદ ખીલું ને ખિલાવું તો તુજને ગમે જીવન સુંદર બનાવું તો તુજને ગમે. કેલિફોર્નિયામાં એક એન્જિનિયર છે એમણે આ બહુ સરસ શબ્દો લખ્યા છે. તું જ જગદંબા તું જ ભવાની કર તારા માનની રક્ષા સ્વયં ઓ નારી નથી હવે તું અબળા નથી તું બિચારી કર તારા માનની રક્ષા સ્વયં ઓ નારી. હું અલ્પેશભાઈને વિનંતી કરીશ કે બેનનું શબ્દસ્થ સ્વાગત કરે. અને આપણે એક મહેમાન પાછા ધરણીબેન એ પણ રસ્તામાં છે તેમ છતાં પણ હા એટલી વાર બેન આપણે સ્તુતિ થઈ જતી એકાદ હા હા થેન્ક યુ. छोटो छोटो शिव जी छोटो छोटो राम जी चलिए छोटो छोटो साथे गाइए मोटे दी भगवान નું નામ લેવાનું ક્યાં શરૂ. छोटो छोटो शिव जी छोटो छोटो राम जी के छोटो छोटो हमरो मदन गोपाल जी
हे क्या खाए शिव जी क्या खाए राम जी कि क्या खाए हमरो मदन गोपाल जी धतूरा खाए शिव जी लड्डू खाए राम जी कि माखन खाए हमरो मदन गोपाल जी हो क्या पिए शिव जी क्या पिए राम जी कि क्या पिए हमरो मदन गोपाल जी हे भांग पिए शिव जी दूध पिए राम जी के छाछ पिए हमरो मदन गोपाल जी कि क्या करे शिव जी क्या करे राम जी क्या करे हमरो मदन गोपाल जी हो तप करे शिव जी यज्ञ करे राम जी के लीला करे हमरो मदन गोपाल जी के छोटो छोटो हमरो मदन गोपाल जी के माखन खाए हमरो मदन गोपाल जी ખૂબ આભાર બેન આપે શબ્દ અને સુર થકી અમારું માન જાળવ્યું છે ઔચિત્ય જાળવ્યું છે ત્યારે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વતી આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું બેન બાજુમાં બેઠા છે ચેતનાબેન છે એમનો પણ પરિચય આપને મળશે એટલે અલ્પેશભાઈને વિનંતી કરું છું કે શબ્દથી સ્વાગત કરે અલ્પેશભાઈ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પવિત્ર સાબરમતી નદીના કિનારે ગયા વખતે આપણે શિવ આરાધના માટે એકઠા થયા વસ્ત્રાલ ખાતે ત્યારે મનમાં સંકલ્પના હતી કે હવે પછીનો કાર્યક્રમ આપણે નદી કિનારે કરવો અને પવિત્ર સાબરમતી નદી જેના કાંઠે આપણે વસ્યા એ નદીના કાંઠે અતિ પવિત્ર જગ્યા જ્યાં ભગવાન સ્વામિનારાયણના સમયનો નારાયણ ઘાટ અને સાક્ષાત શિવજી બિરાજે છે નદી કાંઠે એવી પવિત્ર જગ્યામાં આજના આયોજિત આપણા હોમાત્મક લઘુરુદ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત બેન ચેતનાબેન મહિલા અગ્રણી ભારતીય જનતા પક્ષ અને તેઓ શ્રી નોટરી પણ છે સાથે સાથે નમ્રતાબેન જે સુરની સાધના કરે છે સુરની સાધના દ્વારા હું બધી થેરાપી પૂરી કરાવું છું એવું એમનું કહેવું છે એમણે અત્રે ઉપસ્થિત થયા છે હજુ પણ તારીણીબેન શુક્લા રસ્તામાં છે આપણા સુધી પહોંચી રહ્યા છે તેઓ શ્રી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના મહિલા પ્રેસિડેન્ટ છે સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ છે વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એવા તારીણીબેન શુક્લા પણ આપણી વચ્ચે આવી રહ્યા છે આવા સુંદર કાર્યક્રમમાં સૌને સત્કારતા ખૂબ આનંદ અનુભવું છું સાથે સાથે જ આજના મુખ્ય યજમાન પરિવાર આપણો જીતેન્દ્રભાઈ પ્રભાશંકર જોશી પામોલ એમનો પણ સત્કાર આપણે કરીએ છીએ સાથે સાથે જ સમાજ ગંગામાં ઉપસ્થિત સર્વે આદરણીય મહાનુભાવો વડીલો ભાઈઓ બહેનો સર્વેનો સત્કાર પણ આજનો દિવસ એક સ્પેશિયલ દિવસ છે 8મી માર્ચ છે વિશ્વ મહિલા દિન છે માતૃ સ્વરૂપા તમામ મહિલાઓને સાદર નમન કરું છું સંસ્કૃતમાં ઉક્તિ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતાઃ જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે
અને નારીની પૂજા કરવા વાળો આ દેશ છે. વિશ્વના લગભગ બધી જ સંસ્કૃતિઓ જોયા પછી એ સનાતન સંસ્કૃતિ એટલા માટે શ્રેષ્ઠ છે કે અહીં નર અને નારી બંનેનું પૂજન થાય છે. એટલા માટે આવી સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિના અંશ હોવાનું આપણને સૌને ગૌરવ છે. અને આજે વિશ્વ મહિલા દિન પણ છે એટલે તમામ મહિલાઓનો સત્કાર કરી રહ્યા છીએ. આપ જોતા હશો કે સ્ટેજ ઉપર ફક્ત ને ફક્ત મહિલાઓ બિરાજમાન છે. આપણા છેલ્લા કાર્યક્રમમાં પણ આપણે કીધું હતું કે 8મી માર્ચ મહિલા દિન છે એટલે મહિલાઓ માટે આપણે જેટલું થાય એટલું વિશેષ કરીશું. અને એ અનુસંધાને જ ફક્ત મહિલાઓને આપણે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું છે. એકચ્યુઅલી મહિલાઓનું સ્થાન ઘણું ઊંચું હોય અને એમાં કોઈને શંકાને સ્થાન હવે નથી, પરંતુ આજનો દિવસ દિન મહિમા હોવાથી આપણે એમને નમન કરીએ છીએ. એક બે વાત આપણે સાથે સાથે કરી લઈશું. 17 સહયજમાનો આજના કાર્યક્રમમાં બેસવા માટે એ તમામને હૃદયપૂર્વક નમન કરું છું કે આવા પવિત્ર હોમાત્મક લઘુરુદ્રમાં તેમણે સહયજમાન તરીકે બિરાજમાન થયા. એમણે પૂજા કરી, એમને પૂજાનો લાવો મળ્યો, સાથે સાથે અમને એમની સેવા દ્વારા પણ પુણ્યનો લાવો મળ્યો. માટે એ તમામ સહયજમાનોનો પણ સત્કાર કરતા હું આનંદની લાગણી અનુભવું છું. એક બે વિશેષ વાત છે. કેલેન્ડર વિતરણ આપણે ગયા વખતે કર્યું હતું. ઘણા બધા સભ્યો સુધી જો ન પહોંચ્યું હોય તો આજે કાઉન્ટર ઉપરથી આપ આપણું કેલેન્ડર મેળવી લેશો. આપણી આ સંસ્થા જે 2 વર્ષથી આપણે ગઠન કર્યું અને આજે બીજો લઘુરુદ્રનો આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઉત્તરોત્તર આપણી પ્રગતિ થાય, ઉત્તરોત્તર લગભગ આપણે તમામ ક્ષેત્રમાં કાર્ય કરીએ અને દરેક લોકોને સમાજ બંધુઓને કંઈક ને કંઈક સારું આપી શકીએ એવી અભ્યર્થના સાથે જ અમે મોટા ભાગે કાર્ય કરવા માટે પ્રેરણા ભગવાન આપે છે. રાજુભાઈ, ચિંતનભાઈ, દિવ્યકાંતભાઈ સતત વારંવાર આ સ્થળની મુલાકાત, દરેક વસ્તુ માટે વારંવાર દોડવું અને ઉદ્દેશ આપણો એવો કે મોટા ભાગે પૈસા ભેગા નથી કરવા, માણસો ભેગા કરવા છે. એટલે કોઈની પાસે આગ્રહપૂર્વક, વિનંતીપૂર્વક બ્રાહ્મણ છીએ એટલે માગવામાં શરમ ના હોય, છતાં પણ પાછા આયા છે બ્રાહ્મણ છીએ આપણે. એટલે આપણે તો સુદામાધારી એટલે માગીએ તો નહીં જ અને વગર માગે ઈશ્વરે આપવાની ટેવ રાખી છે. એમ આપણો આખો કાર્યક્રમ આપણે આપ સૌના આર્થિક સહયોગથી જ પૂર્ણ કરી શકીએ છીએ. એના માટે પરમ કૃપાળુ મહાદેવના ચરણોમાં વારંવાર શીશ ઝુકાવવાની ઈચ્છા થાય કે આપણને આજના આ કાર્યક્રમ નિમિત્તે, ફલાહાર નિમિત્તે આપણા ખજાનચી ચિંતનભાઈ, એમના સસરા નવનીતભાઈ ઉપાધ્યાય સલાહ અને એમના જ એક મિત્ર અમેરિકા રહેતા, એમને વાત કરી કે ભાઈ અમારે આવો કાર્યક્રમ થાય છે અને તમારે જો બ્રાહ્મણો જમાડવા હોય તો બ્રાહ્મણો જ ફક્ત જમે છે, બ્રાહ્મણ સિવાય કોઈ હોતું નથી. અને એમણે એક સાથે આપણને 51,000 રૂપિયા જેટલું માતબર દાન આપ્યું અને આ દ્વારા આપણે આપણા કાર્યક્રમને વધારે સારો કરી શકીએ છીએ કે આપણને હવે અગવડ ફાવતી નથી, આપણે સગવડ લેતા થઈ ગયા છીએ. એટલે વધુમાં વધુ સારી સગવડ આપણને મળે એના માટેના બધા જ પ્રયાસો આપણે કર્યા છે. પરંતુ આ 51,000ના માતબર દાન માટે આપણે નવનીતભાઈ ઉપાધ્યાય સલાલ, એમના દીકરી ઉલ્પિતાબેન ચિંતનભાઈ મહેતા, જે આપણા ખજાનચી ચિંતનભાઈ મહેતાના ધર્મપત્ની છે, એમનો આ તકે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણને ખૂબ સારો અને મોટો સહયોગ મળ્યો છે. શરૂઆત કરીએ ત્યારે ધીમે ધીમે ચાલે અને પછી આગળ જતા વટવૃક્ષ બનતું જાય એમ આપણને શરૂઆતમાં એમ લાગતું કેવી રીતે કરીશું અને ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. અને હવે એટલી ખાતરી થઈ ગઈ છે કે ભગવાનની કૃપા આપણા ઉપર છે અને આપણે આપણા આગળના બધા જ કાર્યક્રમો ખૂબ સારી રીતે આપણે આપણી સાથે જ કરી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વિશેષ જાહેરાત, એક દાતા આપણને એવા મળ્યા છે કે તમારા સમાજના ભાઈઓ બહેનો આધેડ હોય, ઉંમર લાયક હોય અને આખા ગુજરાતની યાત્રા એમને કરવી હોય તો હું આખી યાત્રા મારા તરફથી કરાવીશ.
આવી ઓફર આપણને મળી છે એટલે આગળના સમયમાં આપણે એમની રજીસ્ટ્રેશન કરી અને આગામી છેલ્લે શ્રાવણ મહિના સુધીમાં આનું કંઈક પ્લાનિંગ થાય તો આપણે સુંદર રીતે આનું પ્લાનિંગ કરીશું અને આવો લાભ આપણને સૌને મળે એવી આપણી ઈચ્છા છે, મહે ઈચ્છા છે. ધારિણીબેન શુક્લા જે એક મહેમાન આપણા આવવાના બાકી છે એ આવી જશે એટલે આપણી સાથે જોડાશે. બાકીના તમામ મહેમાનોના સ્વાગત માટે આગળના દોર માટે હું રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય આપણા મહામંત્રીને વિનંતી કરું. ખૂબ આભાર. હવે ફૂલથી આપણે સૌનું સ્વાગત કરીશું. સૌ પ્રથમ આજના મુખ્ય યજમાન શ્રી જીતેન્દ્રભાઈ પ્રભાશંકર જોશીનું સ્વાગત શ્રી મહેન્દ્રભાઈ ભોગીલાલ પંડ્યા કરશે. એમને વિનંતી કે અહીંયા આવે એટલે પુષ્પગુચ્છથી બુકે આપીને એમને આપણે નવાજીએ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. 21,000 રૂપિયા નોંધાવીને પોતે એ યજમાન બન્યા હતા, પરિવાર સાથે પધાર્યા છે અને છેલ્લામાં છેલ્લી મિનિટ સુધી અમારી બેકઅપ લીધું છે એમને. અંજનાબેનને પણ વિનંતી કે એ હવે મને એમ કે ત્યાં પૂજામાં છે પણ અંજનાબેન જો અહીંયા હોય તો એ આવે એમ કે ડાયસ પર બિરાજમાન થાય. હવે ઉલ્પિતાબેન ચિંતન કુમારનું સ્વાગત અમી રાજેન્દ્ર ઉપાધ્યાય કરશે. એટલે વિનંતી કરું ઉલ્પિતાબેનને કે જેમણે આપણા સમાજ માટે ખૂબ ખૂબ દાન ભેગું કરી આપ્યું છે અને નિસ્વાર્થ ભાવે એમણે પોતે 1 કલાક સુધી ફોન ઉપર ચર્ચા કર્યા પછી એમણે આ માતબાર દાન અપાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. સમાજમાં આવી દીકરીઓ પોતે પોતાના સમાજને કંઈક આપે એ વિશેષ યોગ્ય છે. ખૂબ ખૂબ આભાર. હવે ચેતનાબેનનું સ્વાગત કરશે સજનાબેન રાજેશકુમાર પંડ્યા. સજનાબેનને વિનંતી કે તેઓ અહીંયા આવે અને ચેતનાબેનનું સ્વાગત કરે. સન્માન સ્વીકારવું એ બહુ મોટી ઉદારતા છે. અમે નમ્રતાબેન બધા આવતા હતા ગાડીમાં, ત્યારે બેને એવું કીધું કે નિસ્વાર્થ ભાવના છે એનો નિસ્વાર્થથી જ સટપણ છે. એટલે એ પ્રકારની લાગણી હોવી એ આજના જમાનામાં ખૂબ જ મોટી વાત છે. હવે નમ્રતાબેનનું સ્વાગત કરશે પૂનમબેન દેવરસિંહભાઈ પંડ્યા. પૂનમબેનને વિનંતી કે તેઓ નમ્રતાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. છાયાબેન આવ્યા છે એમનું સ્વાગત કરશે કીર્તિબેન. કીર્તિબેનને વિનંતી કરું છું કે અહીંયા આવે અને પોતાની લાગણી વ્યક્ત કરે. એટલે જ ચમકે છે ફૂલના ચહેરા કે મોઢું એ જાગૃતિ ધોતા નથી. થેન્ક યુ વેરી મચ. સ્વાગત કરશે દિવ્યકાંતભાઈના ધર્મપત્ની અને હા રેખાબેન. સોરી, મને નામ ઘણી બધા યાદ નથી રહેતા એટલે ક્ષમા ચાહું છું. પણ હા વિદ્વાન તો નથી પણ ઉંમર થઈ મામાએ ઉમેર્યું કે ઉંમર થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર. પોતાને બહુ વ્યસ્તતા છે અને 12 વાગ્યામાં બીજો કાર્યક્રમ છે મ્યુઝિકનો, એટલે એમને પ્રસંગોપાત વાત કરવા માટે વિનંતી કરું છું. બેન બેઠા બેઠા બોલશો ચાલશે. બેઝિકલી ગાતા આવડે એને બહુ બોલતા આવડે નહીં. મને બહુ બોલતા નથી આવડતું પણ મારું મેં જે ગીત રજૂ કર્યું ને, જીવન સુંદર બનાવું તો તુજને ગમે, ખાલી હું સ્ટ્રોંગ થઉં નહીં, મેકિંગ એવરીબડી સ્ટ્રોંગ વિથ મી, ખુદ ખીલું નહીં ખીલાવું તો તુજને ગમે. અને
અવિનાશભાઈનો જે મેં રજૂ કર્યું, હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી, હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. અને અલ્પાનું જે મેં કહ્યું કેલિફોર્નિયા સ્થિત, નથી હવે તું અબળા, નથી તું બિચારી, કરે તારા માનની રક્ષા સ્વયં ઓનારી. નથી હવે તું અબળા, નથી તું બિચારી, કરે તારા માનની રક્ષા સ્વયં ઓનારી. તું જ જગદંબા, તું જ ભવાની, કરે તારા માનની રક્ષા સ્વયં ઓનારી. લાગોમાં માધવ મળે. બેનનો સુંદર સંયોગ આપણને સાંભળ્યો અને પણ પાછી આજે વિશ્વ મહિલા દિવસ છે. બેન તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે ચેતનાબેનને વિનંતી કરીશ કે પ્રસંગ બાદ પોતાનું ઉદ્બોધન કરે. હલો, પહેલાં તો આપણા બ્રાહ્મણ સમાજને મારા સાષ્ટાંગ પ્રણામ કરું છું, વડીલોને અને બાળકોને મારા તરફથી પ્યાર. અને મંચસ્થ ઉપસ્થિત ભાઈઓ, કારોબારી સભ્યો, મંચસ્થ ઉપસ્થિત ડાયનેમિક પર્સનાલિટી ધરાવતી બહેનો, તેમજ સામે પણ જે બહેનો છે એ જગદંબા છે, એ તમામને હું આજે નમન કરું છું. સૌ પ્રથમ તો નસીબદાર આપણે એટલે છીએ કે આજનો દિવસ એક સંયોગ બન્યો છે કે શિવરાત્રિ છે. શિવ અને શક્તિ બેના વગર સૃષ્ટિ શક્ય નથી, એ આપણે જાણીએ છીએ. અને આજે આપણને જાણે અજાણે મહિલા દિનના દિવસે, વિશ્વ મહિલા દિન છે, એના દિવસે આપણને શિવજીના આશીર્વાદ આપોઆપ મળી ગયા છીએ. અને આપણે બ્રાહ્મણ છીએ એટલે શિવજીને બ્રાહ્મણ ખૂબ જ પ્યારા હોય છે. એટલે આપણે વગર માગે આપણને મળી ગયું છે. આપણે કાયમ ભગવાન પાસે માગીએ છીએ કે મને આ આપજો, તે આપજો, મને આ સંપત્તિ આપજો, બાળકો સારા રાખજો. પણ ખરેખર ઈશ્વર પાસે કશું માગવાનું ના હોય કે જે વસ્તુ આપણી લાયકાત કરતાં પણ આપણને વિશેષ આપી છે એનો આભાર માનવાનો. આજે વિશ્વ મહિલા દિન છે એટલે મહિલાઓનું સન્માન દરેક જગ્યાએ થતું હોય છે. છતાં પણ શિવ અને શક્તિ એટલે બંને પૂરક છે. પુરુષ અને સ્ત્રી એ વગર સૃષ્ટિ શક્ય નથી. અને સૃષ્ટિ, સંસ્કાર એ તમામની રચયિતા માત્ર મહિલા છે. આજે જોઈએ છે કે રસોડાથી માંડીને રાજકારણ સુધી બહેનો પહોંચી ગઈ છે. કારણ શું? કે એનામાં અલૌકિક શક્તિ છે કે જે આપણે આપણી શક્તિને પારખી નથી શક્યા. આ દરેક બેઠા છે એની પાસે વિશેષ એક શક્તિ છે. પહેલા આપણી જાતને પરખો, આપણી જાત શક્તિને પરખો તો જરૂર વિશેષ શક્તિ દરેકમાં સમાયેલી હોય છે. આપણે જોઈએ છીએ કે માં જગદંબા જુઓ કે અત્યારની નારી કે જેને અવકાશ ઉપર પણ પહોંચી ગયો છે. તમામ જગ્યાએ તમે જુઓ તો સ્ત્રીઓ, બધા કે સ્ત્રી શું કરી શકે, એની બુદ્ધિ પાની. આપણે જે ઉક્તિ છે એ આપણે નિર્થક સાબિત કરી છે. કારણ કે સ્ત્રી માટે એવું કહેવાય કે ભાઈ પાનીય છે બુદ્ધિ. પણ એટલું એ લોકો સમજતા નથી કે સ્ત્રી વગર સૃષ્ટિ અશક્ય છે. અને કોઈ પણ વસ્તુમાં વિશ્વની સર્જન માટે સ્ત્રી છે. પછી તમે જુઓ કે ધરતીમાં એ પણ માં છે. એમાં એક મુઠ્ઠી અનાજ નાખો છો ને ટનોમાં આપણને મળે છે, એ માં છે. ગાય માતા, આપણે એક ઘાસનો પૂળો નાખીએ છીએ ને કેટલા ટન આપણને લીટરમાં એ દૂધ આપે છે. એટલે હંમેશા સ્ત્રીઓએ આપ્યું જ છે, સમાજને આપ્યું છે. એ સમાજની ધરોહર છે, કુટુંબની ધરોહર છે. એક 5 મિનિટ વિચારો કે સ્ત્રી ના હોય તો આપણે આપણું મહત્વ નથી બતાવતા, પણ આપણી શક્તિ આપણે ઓળખીએ. એટલે સ્ત્રીમાં અપાર શક્તિ છે. અને આના લીધે જ આપણે વિશ્વમાં આજે દિન ઉજવાય છે કે જેથી કરીને મહિલાઓને મહત્વ આપીને કે એની પોતાની શક્તિ પારખવાની એમનામાં તાકાત રહે. અને આપણે આપણી શક્તિ પારખીને સમાજને આપણે અત્યાર સુધી આગળ લાવ્યા છે.
એક ઘર વિચારો, એક સ્ત્રી ઘરમાં ઘરનું કામ કરવાનું, રાજકારણમાં જવાનું હોય, રાજકારણમાં કોઈ વ્યક્તિ હોય, કોઈ નોકરી કરતા હોય, એ કેટલી જગ્યાએ પોતે કામ કરે છે, ઘરમાં માતાના સ્વરૂપે કામ કરે છે, સર્વિસમાં એક એમ્પ્લોય તરીકે કામ કરે છે, સાસુ સસરા પાસે એક વહુ તરીકે ફરજો નિભાવે છે, પતિ પાસે સ્ત્રી તરીકે પોતાની પત્ની તરીકેની ફરજો નિભાવે છે, બાળકો પાસે માતા તરીકેની ફરજ નિભાવે છે. કેટલી પેલાની અંદરથી એને પસાર થવું પડે છે. એ સહનશીલતાની મૂર્તિ છે. આપણે વિચારો, અને દરેક આમાંથી પસાર થઈ ચૂક્યા છીએ કે ભાઈ સમાજમાં કે ઘરમાં જ્યારથી પરણીને સ્ત્રી સાસરે જાય ત્યારથી અત્યાર સુધીની જે સફરમાં કેટલું બધું આપણે વેઠવું પડતું હોય છે, છતાં પણ હસતા મોએ આ જ વસ્તુ ભાઈઓને તે કંટાળી ગયું, જવા દે ભાઈ, પણ આપણે નથી કરતા એવું. આપણે એ પ્રશ્નનું સમાધાન કોઈ પણ રીતે લાવીએ છીએ અને કોઈ આપણું ઘર સમાજ કોઈને પણ નુકસાન ના થાય એ રીતની આપણી ભાવના હોય છે. એ દયાની મૂર્તિ છે. એટલે કોઈ પણ સમયે કોઈ પણ માણસ ઘરમાં 4 શબ્દ બોલશે તરત જ ભૂલી જશે કે હશે ચાલ્યા કરે. આપણે એવું વિચારીએ ને ચાલ્યા કરે, એવું તો ઘર છે તો ચાલ્યા કરીએ. એટલે આપણી એ સહનશીલતા જુઓ કે આપણે જોઈએ છે કે મહિલાઓ ઝાંસીની રાણી મીરાબાઈ છે, ઇન્દિરા ગાંધી છે, આ બધી બહેનો કેટલી બધી તાકાત છે કે એને જોઈને આપણને એમ થાય કે સાલું આપણે પણ આના એટલું બધું ના કરી શકીએ, પણ આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ એટલું તો જરૂર કરી શકીએ. અને આજે અહીંયા પણ આ બધી બહેનો આવી છે, હું જોઉં છું દરેક બહેનો ડાયનેમિક પર્સનાલિટી ધરાવતી જ બહેનો છે. એટલે મારું આ દિવસે મહિલા દિને તમામ મહિલાઓને નમસ્કાર, તેમજ આ આપણા ભાઈઓ કારોબારીના તમામ સભ્યોએ જે બોલાવીને આપણું બહુમાન કર્યું છે, તમામ બહેનોએ, તે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના આ શુભ શિવરાત્રિના દિવસે શિવજીની કૃપા તમામ ઉપર ઉતરે, દરેકનું સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ મળે એવી મારી અભ્યર્થના સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર. વચ્ચે ઇકો વધી ગયો તો મામાએ પાછું સજેસ્ટ કર્યું કે આ સ્પીચ માટે ખરેખર બહુ સારી વાત છે, આપણે કહેતા રહેવું જોઈએ, પરિવાર છે, બહુ ગમે છે આવી વાત. હવે નવનીતભાઈ જયશંકર ઉપાધ્યાય જેઓ પોતે એમના મિત્રને ગોપાળભાઈને ફોન કરીને એમ કીધું કે બ્રાહ્મણોને જમાડવા છે અને આપણી જોડે શું બીજી સહકારની લાગણીથી અમે વાત કરી શકીએ, તો તરત જ એમણે પોતે એ વાતનો સ્વીકાર કર્યો અને એમના મિત્ર જોડેથી આજે જેમનો આપણે અનુગ્રહ સ્વીકારવાનો છે એવા શ્રી ગોપાળભાઈ પટેલ કે જે યુએસએમાં છે, એમના ખાસ મિત્ર કે જેમના થકી આપણે આજે અહીંયા ઉજળા છીએ, એમનું સ્વાગત કરવું રહ્યું. નવનીતભાઈને હું અહીંયા બોલાવીશ. નવનીતભાઈ જયશંકર ઉપાધ્યાય, અહીંયા આવો. આપ અમારા ઘરના મહેમાન છો આજે, અને તમને અરવિંદ મામાને, ચિંતનભાઈને, અલ્પેશભાઈને, દિવ્યકાંતભાઈને, ધવલભાઈને, મિત્રને વિનંતી કરું કે બધા આવો અને એમનું સ્વાગત સ્વીકારો. આગળ આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. એ પોતે પણ અમને ફોરેન જવાના છે પાછા, થોડોક ટાઈમ જ છે એમની જોડે, પણ આજના દિવસ માટે એમણે સમય ફાળવ્યો અને બહુ સરસ આવી લાગણી સ્વીકારવી એ પણ બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે સ્વાગત કરીએ એમનું. ખૂબ ખૂબ આભાર આપનો લાભ આપનાર. હવે આજના આ કાર્યક્રમમાં આપણે સૌ જ્યારે એકઠા થયા છીએ ત્યારે સાહેબેને એવું કીધું કે ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના કોઈ મહિલામાંથી પ્રમુખ, ઉપપ્રમુખ અથવા તો એવું કોઈ સંગઠન આપણે રચીએ જેનાથી સૌ ભેગા થાય, વર્ષમાં 2-3 વખત મિટિંગ થાય, તમે સમાજ ઉપયોગી કામ કરી શકો અથવા તો આપણે એમાં પોતે પ્રગતિ કરી શકીએ, કારણ કે આપણે સૌ એકબીજાના ટેકા છીએ. તો આપણે આજે આ વિશ્વ મહિલા દિવસે એમને જે સુંદર વિચાર મૂક્યો છે એ બદલ આપણે એમનો આભાર માનીએ છીએ. હવે શ્રી દિવ્યકાંતભાઈને આજના કાર્યક્રમની આભાર વિધિ માટે હું અહીંયા બોલાવું છું કે શ્રી દિવ્યકાંતભાઈ આવે, કે જેઓ ટ્રસ્ટી છે, એમને વિનંતી કરું છું. બેન આવે છે,
બેનને 5 મિનિટ બહુ 25 મિનિટ સુધી પહોંચી ગઈ એટલે આપણને તરપત ના રહ્યો. નૈનાબેન પણ આવે છે. નૈનાબેન સમયસર આવે છે. વાહ. તમારા ઘરની નજીક અમે લાવી દીધો કાર્યક્રમ અને તોય તમે લેટ પડ્યા. ચાલો બેનને વિનંતી કે સ્ટેજ ઉપર નૈનાબેન આપ શ્રી સ્ટેજ ઉપર આવશો. વિશ્વ મહિલા દિન નિમિત્તે આપણે ફક્ત સ્ટેજ ઉપર મહિલાઓને સ્થાન આપ્યું છે. એક વિશેષ રજૂઆત કરતા હૈયું પુલકિત થાય અને આનંદ અનેરો અવર્ણનીય બને એવી એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. આપણો આ બીજો વર્ષ છે. ગયા વર્ષે આપણે લઘુરુદ્ર કર્યો તો આ વખતે આપણે હોમાત્મક લઘુરુદ્ર કર્યો જેની અંદર 18 યુગલ બેસી અને શિવ પૂજા કરી રહ્યા છે. હાલમાં એ ચાલુ છે કાર્યક્રમ. એ દરમિયાન આ વર્ષે આપણા મુખ્ય યજમાન તરીકે પામોર ગામના મુરબ્બી જીતુ મામા અને એમનો પરિવાર હતો. એમનો ખૂબ ખૂબ આભાર. પણ મને એવું લાગે છે કે આ સ્થાન પામોરથી બહાર જવા દેવા માંગતા નથી. આવતી સાલ માટે મુખ્ય યજમાન તરીકે પામોરના વતની અને પહેલા દિવસથી અમને ખૂબ હૃદયપૂર્વક સહકાર આપતા મુરબ્બી અમૃતલાલ રવિશંકર જોશી પામોર રૂપિયા 31,000 આપી અને મુખ્ય યજમાનનું સ્થાન શોભાવશે. ભગવાન મહાદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ બને અને એમને મહાદેવ કાયમ એમના ઉપર કૃપા રાખે, જાળવે એવી દાદાના ચરણોમાં આજની પડે પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. અને આ સ્થાન પામોરમાં ફરીથી જળવાઈ રહ્યું એનો પણ વિશેષ આનંદ છે. અને ફરી આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું. મુરબ્બી અમૃત કાકાને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ આભાર. અમૃત મામાને વિનંતી કે પોતે અહીંયા આવે અને પ્રાસંગિક વાત કરે. આમ તો વિશ્વ મહિલા દિવસ છે પણ પોતે એક સારા સ્પીકર છે. એમનું સાંભળવું એ આપણને હૃદયપૂર્વક ગમે છે. અને આજે જ્યારે તે વખતે પોતાની લાગણી વ્યક્ત કરવા આવે છે ત્યારે આ ત્રિભેટી વાત બની છે. સાહેબને વિનંતી કે આવે. મહિના દિવસ છે ત્યારે કાત્યાની માતાની પહેલી જય બોલાવી છે અને પછી પુરુષ તરીકે મહાદેવની પણ આપણે જય બોલાવી છે. કાત્યાની દેવી માતની જય બોલવામાં પૈસા નથી પડતા ભાઈ. બોલો તો ભગવાન માતાજી તો દેવપુરમાં બેઠા છે એ પણ સાંભળશે. એટલે કોઈ જરાક બોલવામાં કસર ના કરતા મહેરબાની કરીને. અવાજ નથી આવતો ખાસ કરો. એકલિંગી દાદાની જય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે માતા વિશે છે મારે બોલવાનું થયું. મારા ગુરુ મહારાજ રંગ અવધૂતજી જે માતા માટે કહેતા કે માતાથી મોટું કોઈ દૈવ નથી. માતાથી જ બધા ભગવાન રામ કૃષ્ણ આ બધા માતાથી જ ઉજળા થયા છે અને એમનો જન્મ પણ માતાજીએ જ આપેલો છે. એટલે માતા એ ઈશ્વર કરતાં પણ મોટી છે. એટલે માતાનું કોઈ દિવસ દિલ દુભાવશો નહીં. મારી તમને એક આ નમ્ર પ્રાર્થના છે. માતાનું એની વૈખરી વાણીને તમને જો આશીર્વાદ આપશે તો 7 ભવન સુધી તમારા એ આશીર્વાદ તમારી જોડે ટકી રહેશે. તમારું કુટુંબ પણ આગળ આવશે અને ખૂબ તમે બધા રહ્યા કરતા થઈ જશે. એટલે મારી તો બધાને વિનંતી છે કે માતાનું કોઈ દાડો દિલ દુભાવશો નહીં. મહેરબાની કરી. માતા વિશે મારા બાપજીએ ઘણું લખ્યું છે. બાળકને જ્યારે જન્મ આપે ત્યારે માતા 3 પ્રવાહ વહેલા છે. એક રક્તનો, બીજો બાળકને તનનો ખુદનો પ્રવાહ અને ત્રીજો એનો રક્ષણનો પ્રવાહ. બાળકને કંઈ પણ તો માતા તરત જગદંબાના સ્વરૂપે ઊભી થઈને બાળકને બચાવે છે.
આ માતાઓમાં આ બધી શક્તિ રહેલી છે. અને શિવરાત્રિ એ આપણે શિવને શિવ તરફ લઈ જવાનું આ પર્વ છે. અને એની આજે દેવ અને દેવીઓનું સંકલન થયું અને જે પરિવારે કર્યો એના માટે હું ખૂબ ખૂબ એમાં આભાર માનું છું. વિશેષ મારે ઘણું કહેવું છે પણ જે ઘણાનું બોલવાનું બાકી છે એટલે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણું ઘર છે એટલે શું થાય કે વચ્ચે વાસણ પકડાય પણ ખરા અને આવન જવન થાય બરાબર ને, એટલે એ રીતે આપણે પ્રોટોકોલ ચાલે છે. અત્રે ડૉક્ટર નયનાબેનનું સ્વાગત આપણે કરીએ છીએ. દીપિકાબેનને વિનંતી કરું છું કે ડૉક્ટર નયનાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે અને વિશ્વ મહિલા દિવસને આજે પોતે અનેરો બનાવે. આમ તો આના પછીનો દોર એવો છે કે બધી જ મહિલાઓને આપણે પુષ્પગુચ્છ આપવાના છે, પણ આ તબક્કે જેમનું ઘર ઉપરાંતનું રસોડા ઉપરાંતનું વિશિષ્ટ સ્થાન છે એવી મહિલાઓને આપણે અહીંયા બોલાવી સારી. ખૂબ ખૂબ આભાર. ધરણીબેનનું સ્વાગત કૃપાબેન પંડ્યા કરશે, જેમને કેલેન્ડરમાં આપણને ખૂબ ખૂબ સહયોગ આપે છે અને માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં છપાવીને આપે છે અને સમાજના કેલેન્ડર ઘેર ઘેર પહોંચે છે. એટલે ધરણીબેનનું સ્વાગત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધરણીબેનની તબિયત પાછી નાદુરસ્ત છે, તેમ છતાં પણ આજે સ્ત્રી શક્તિ સમન્વિતા છે એટલે એ રીતે આવે છે. શ્રી અલ્પેશભાઈને વિનંતી કરું કે એમનો વિશેષ પરિચય આપે. આદરણીય ધારણીબેન શુક્લા એકચ્યુઅલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ઈશાનપુરમાં છે, એનાથી એ તરફના તમામ લોકો વાકેફ હશે. સાથે સાથે અમદાવાદ ખાતે પીટીસી કોલેજ, બીએડ કોલેજ, એમએડ કોલેજ આખું કેમ્પસ છે. આ બધાના ડાયરેક્ટર છે. આ એમની એ તો છોગું છે પણ એમને દેવશ્રી પ્રમુખ છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, એના દેવશ્રી પ્રમુખ છે ધરણીબેન શુક્લા. સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ છે વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, એના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. અને આપણી એક જ વારની વિનંતીથી આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે અત્રે ઉપસ્થિત છે. મહિલા ક્યાં સુધી પહોંચી શકે એ આપણે બોલીને કહેવાની જરૂર નથી, આપણે જોઈ શકીએ છીએ. એમને અહીં એમની ઉપસ્થિતિ આપણા માટે ઘણી પ્રેરક છે. હવે હું એમને જ વિનંતી કરું કે આજના માટે તેઓ પોતાના અમૂલ્ય વચનો આપી સાર્થક કરે. સમસ્ત ગુજરાત સમાજ અમદાવાદ ગાંધીનગર જિલ્લાથી મેવાડા બ્રહ્મ સમાજ પાવન વિભાગ, કારણ કે સમાજો તો આપણે બહુ બધા ને, પણ અમે સમસ્ત એટલે તમે બધા આપણી સાથે. સાચી વાત? હાથ તો પાડો. સમસ્તનો અર્થ એટલે સર્વ બધા. ત્રિવેદી મેવાડા હોય, થોડી ગળામાં વધુ પડતી તકલીફ છે. કાલ તો સિરિયસ જેવું જતું, મેં કીધું ખબર નહીં એટલે રહ્યા ક્યાં ન રહ્યા, પણ ભગવાન કે થોડું ઘણું રહી જાવ કે થોડું થોડું માટે કરશો એટલે કદાચ રહી ગયા. તો આજનો જે પ્રોગ્રામ છે જેને આખું આયોજન કર્યું છે એના માટે પહેલા તે સમગ્ર ટીમને ખૂબ 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 અભિનંદન. પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારશ્રીઓ, મહિલા પ્રમુખ, યુવા પ્રમુખ, યુવતી પ્રમુખ, મને વિશેષ કોઈના નામ આવડતા નથી એટલે માફ કરજો. પણ અમારા અલ્પેશભાઈ ઉપાધ્યાય, હું પણ ઉપાધ્યાયની દીકરી છું, અલ્પેશભાઈ મારા ભાઈ થયા અને આ ચેતનાબેન એટલે મારા જીગરજાન દોસ્ત, વર્ષોથી દિલો જાન દોસ્ત એવા અમારા ચેતનાબેન. મળવાનો ટાઈમ બેમાંથી એકેને નથી, કારણ કે જીવનમાં એક જ નક્કી કરેલું છે, કર્મ કિએ જા હલકી ઈચ્છા મતલબ. એવા એવી હું. બાકી બધી બહેનો આવી છે એના નામ તો ખબર નથી, પણ નૈનાબેન, છાયાબેન, ડૉક્ટર અને આ બેન ગમે ઓળખતા મહેતા પણ મંચ પર બિરાજમાન મહાનુભાવો બરાબર ને માહિતી.
હવે મારો પરિચય સાહેબે થોડો આપ્યો, પણ થોડો આપું. તમને ટાઈમ છે ને 2-4 મિનિટ મને સાંભળવાનો, કે મોડું થાય છે, જમવાનું ટાઈમ થઈ ગયો ને. કારણ કે બ્રાહ્મણોને ભૂખ્યા ન રખાય. હું શીખી ગયેલી છું, એટલે મેં કીધું સારું પંચાવું સારું. એટલે થોડી આજે બીમારના લીધે મોડું થઈ ગયું. પછી અલ્પેશભાઈને કીધું સોરી, હું આવું છું. ઇન્જેક્શનના દવાઓ લઈને હાજર થઈ ગઈ, પણ ભગવાનની મહેરબાની છે મારા ઉપર. જો સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યની પ્રમુખ છું. અમદાવાદ શહેરની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. અમદાવાદ શહેરના પણ પ્રમુખ સ્મિતાબેન ભગીની છે. અનેક પ્રોગ્રામો કરી રહ્યા છે જે સમાજને જાણવા માટે, સમજવા માટે જરૂરી છે. મહિલાઓ ભેગી ક્યારે થાય એ આપણે બધા સમજી લેવું જોઈએ કે મહિલાનું સંગઠન કેવી રીતે મજબૂત થઈ શકે, અને ભાઈઓનું સંગઠન. એ સમગ્ર સંગઠન મજબૂત આપણું છે. પહેલું એટલું બોલવાનું શરૂ કરી દઈએ. આપણે ક્યારેય સ્ટેજ ઉપરથી એવું ન બોલી શકીએ કે બીજો સમાજનું સંગઠન કેવું સારું. ના, આપણાથી વિશેષ બીજા કોઈ હોય જ નથી. આવું ફાઇનલ. કારણ કે બ્રાહ્મણથી વિશેષ જ કોઈ નથી, તો એનાથી વિશેષ સંગઠન કોઈનું હોય જ ન શકે. કોઈ ઘરે છે તો એ આપણી સાથે છે, એનો અર્થ એ કામમાં છે, પણ દિલથી તો આપણી સાથે છે ને. સિંહના ટોળા ન હોય, સિંહના ટોળા ન હોય. આપણે તો સિંહ ને સિંહણ છીએ, સાચી વાત ને. અને હું તો કાઠિયાવાડી સિંહણ, સૌરાષ્ટ્રની છું, લીમડીની. ક્યાંયથી કોઈ રીતે ગભરાવું નહીં, હિંમત રાખીને આગળ ચાલવું, સમગ્રને સાથે રાખવા, મારું તારું કહેવું નહીં. આ સમાજ આવા બધા આપણા જ છે. બ્રાહ્મણો જેટલા છે આખા ભારત દેશના, બધા જ બ્રાહ્મણો આપણા છે. ટૂંક સમયમાં બહુ મોટું સંમેલન કરી રહ્યા છીએ. સમગ્ર બ્રાહ્મણો, સમગ્ર એટલે ભારતના બધા બ્રાહ્મણો. એની અંદર મેવાડા ને આ ને તે ને કાંઈ નહીં, નાગર બાગર કાંઈ નહીં, તપોદન બપોદન કોઈની 84 જ્ઞાતિ છે. અમે એટલે શબ્દ સમસ્ત રાખ્યો છે. સમસ્તનો અર્થ સમસ્ત એટલે બધા. મૂળ આપણે બધા ડીએનએ એક છે, ડીએનએ એક છે ને આપણા બધાનું. એટલે જાહેરમાં કહું છું, અમને નવસારીનો પ્રોગ્રામ હતો ત્યારે એક બેને કીધું કે મારા દીકરા દીકરી માનતા નથી આપણી જ્ઞાતિમાં લગ્ન કરવા. મેં કીધું ભારત દેશનો કોઈ પણ બ્રાહ્મણનો દીકરો દીકરી યાર પરણાવી દો, પણ અન્ય જ્ઞાતિમાં પરણાવવાનું બંધ કરી દો. બ્રાહ્મણ હોવા જોઈએ, ભલે પછી ઉત્તર ભારતીય હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, યુપી હોય, કોઈ પણ હોય. આપને ખર જણાવતા આનંદ થશે. અમે લોકો કંઈ જીવનસાથી સંમેલન કરીએ છીએ, પણ હું જીવનસાથીનો બ્યુરો નથી ચલાવતી. પણ છતાં આખા સમાજના લોકો એવું સમજે કે બેન તો બ્યુરો ચલાવે છે. એટલે પાછા મને ફોન કરે કે મારો દીકરો 32 જ વર્ષનો થયો છે. 32? તમે 32 વર્ષે કર્યું શું? માં છો તો દીકરી છે 38ની, 38 તો કર્યું શું? પહેલી ફરજ આવે છે મા બાપની. દીકરા દીકરી 18 વર્ષના થાય, દીકરો 21નો થાય એટલે માને સજાગ રહેવું જોઈએ. ન માને શબ્દ બોલવાનો હવે ભૂલી જાઓ. નવા કન્સેપ્ટ અમે લાવી, આજે બહુ મોટી પ્રેસ નોટ આવી છે આપણી સમસ્ત ગુજરાતમાંથી, વાંચો. બહુ બધી વાતો છે, બહુ સમય લો. આમ તો ટીચર, રિટાયર્ડ પ્રિન્સિપાલ, 90 મિનિટ ભણાવેલું છે, SS રામાની જેમ ભણાવેલું છે. 42 વર્ષથી એજ્યુકેશનમાં છું. અનેક સ્કૂલો અને કોલેજો સાથે સંકળાયેલી છું. વુમન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાતી પણ વાઇસ પ્રેસિડેન્ટ. અખિલ ભારતીય વિશ્વ મંગલ સભા એની ગુજરાતની અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ છું. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી ત્રણેય જગ્યાએ છું. તો અખિલ ભારતીયમાં પણ રમરમાવું છું. બ્રાહ્મણો મેક્સિમમ ભેગા થાય એમાં આ પણ એક ભાવના છે. એની અંદર માં કેવી હોવી જોઈએ. પહેલું ઉદાહરણ જીજાબાઈનું લઈએ કે જીજાબાઈ એના દીકરાને ક્યારેય રોક્યા નહીં, ત્યારે દીકરો આગળ વધ્યો. અત્યારે આપણે દીકરાને બહુ જો સોચીએ કે આપણા નજીકમાં નોકરી મળે તો નોકરી કરે. નજીકમાં ફેક્ટરીઓ શરૂ નથી થઈ, તમને નોકરીઓ મળે. અમારી જ કોલેજમાં મારા ટોટલ 11,992 એમ્પ્લોય વિદ્યાર્થીઓ છે. 892 એમ્પ્લોય નોકરી કરે છે. પણ મા બાપને પહેલું જ કહી દેવામાં આવે છે કે દીકરાને નજીક નોકરી નહીં મળે. પણ અમારી કોલેજ તમને 100% નોકરી આપશે. પછી એને સેલવાસ જવું પડે, કચ્છ ભુજ જવું પડે, ભાવનગર જવું પડે. બધાની બોટ ઉપર મોકલે, કારણ કે એન્જિનિયરના છોકરા છે. તો તમારી તૈયારી રાખવી હોય તો આ કોલેજમાં એડમિશન લેજો.
પણ અમે ખાતરી આપીએ છીએ કે તમને એટલે અમે નોકરી આપીશું. સમાજની અંદર અત્યારે બહેનો પોઝિટિવલી વિચારધારા રાખવાની જરૂર છે. આપણે નેગેટિવિટીમાંથી બહાર નીકળી જઈએ. આ થઈ જશે ને આ નહીં થાય એવું વિચારવાનું બંધ કરી દઈએ. બાળકોને આપણે ફક્ત બ્રાહ્મણો માટે નથી કીધું, સર્વ માટેની વાત છે કે આપણે હિન્દુસ્તાનના છીએ તો આપણી સંસ્કૃતિ અને પરંપરાગતનું ધ્યાન રાખીએ. એટલે જ હું તો અમારા કાર્ડમાં એવું લખું છું, નો બિંદી નો એન્ટ્રી. ચાંદલા વગરની એન્ટ્રી છે ક્યારેય આપવી નહીં. અને ચાંદલો લગાવતા શરમ લાગતી હોય તો નક્કી કરો કે આપણે હિન્દુ નથી. શરમ આવતી હોય તો એમ લાગે કે ભાઈ મને શરમ આવે છે. ઘણી બહેનો અમારા ક્લાસ સ્કૂલમાં ટીચરો હોય, ટીચર તો બિચારી હિંમત ન કરે ચાંદલો કર્યા વગર આવવાની, પણ વાલી તો કરે. તો એના હસબન્ડ હારે આવ્યા હોય અને મારા ડ્રોરમાંથી ચાંદલો કાઢીને હું લગાવી દઉં, એનો વર્ક ખુશ થાય કે બેન મારું કીધું માનતી નથી. તો મને તો બહુ આનંદ થાય. પછી ઓલી કે ના હારે ભલે આવીશો જો કેવા લાગો છો. સ્ત્રી તો કપાળમાં ચાંદલાથી શોભે અને ભાઈઓ એ કે આપણા બ્રાહ્મણો છીએ તો કરાય, વાંધો નથી હો. આપણે છીએ તો વિચાર છે કે આમને ન અડાય. સાચી વાત છે, આ આપણી નિશાની છે. આખો સમાજ જ્યારે આ રીતે ભરતો થઈ જશે ને વિચાર કરશે કે આને ટચ ન કરી શકે. આપણામાં એટલી તાકાત છે, આનામાં બહુ તાકાત છે અને એની ઓળખ છે આપણે. સાચી વાત છે. હવે આપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ 9 તારીખ એટલે પરમ દિવસે હોલની બધી વ્યવસ્થામાં ન મળી શક્યો. વેદાંત સ્કૂલ આપણી ઈસલપુર સાહેબે જોઈ છે, અલ્પેશભાઈએ મોટું કેમ્પસ છે, 5792 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એમાં ત્યાં એડમિશન મળી ન શકે, પછી કોઈ પણ ઓળખાણ કાઢે તોય ન મળે, લાખ રૂપિયા આપવા આવે તોય ન મળે. એવી બ્રાન્ડેડ સ્કૂલ વેદાંત સ્કૂલ આપણે ચલાવી રહ્યા છીએ. એ કંઈ બહુ મોટી વાત નથી, સ્કૂલો ચલાવવી જોઈએ. પણ ત્યાં તમે એકવાર જુઓ કે મારા બાળકો પગે લાગે, ઘરેથી ચાંદલો કરીને એમાં કઈ મારે જોવાનું નહીં. ત્યાં બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબ હે ભાઈ ભાઈ, પણ હિન્દુત્વ મુજબ ચાંદલો થાય. ત્યાં દર શનિવારે હનુમાન ચાલીસા બધા બોલે, બધા એટલે બધા. એમાં આપણે જોવાનું નહીં કોણ નથી બોલતું, બધાએ બોલવાની. મંગળવારે ગણપતિનું નામ લેવાનું, સોમવારે શિવજીનું નામ લેવાનું, બુધવારે ફરી ગણપતિ, મંગળવારે ફરી હનુમાનજી, ગુરુવારે એ રીતે દરેક વાર મુજબ શુક્રવારે માતાજીનું. આ બધું વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતું હોય તો એક મોટી સંસ્થા વેદાંત. દિવાળી પછી દાદા દાદીને નાના નાનીને બોલાવવાના, મમ્મી પપ્પા નહીં. એ જ લોકો જોઈએ. એમાં બે વેવાણ ભેગા કરી દીધા 16 વર્ષે અને 12 વર્ષે. કારણ કે હારે બેસવાનું થયું, રમતો રમાડ્યા, પિકનિકમાં લઈ ગયા, ફરવા લઈ ગયા. સંજોગો એવા ઊભા થયા, 2 જણા જીત્યા તો ભેટવાનું કીધું, ભેટો હવે. એટલે ભેટતા ભેગા થયા. તો આ કામ પણ આપણે કરવું જોઈએ, મન દુઃખ દૂર કરવા જોઈએ. તો 9 તારીખના પ્રોગ્રામની અંદર ઘણા બધા મહાનુભાવો આવી રહ્યા છે. પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આ વખતે ખાલી ફક્ત બ્રાહ્મણોને સન્માનિત નથી કરી શકતા, નારી શક્તિ વંદનાથી સન્માનિત કરી શકીએ છીએ. નારી એ શક્તિનું સ્વરૂપ છે અને એને આપણે વંદન કરવા જોઈએ. અને નારી શક્તિ વંદનાનો એવોર્ડ તરીકે સન્માનિત કરીશું. તો એવી ફક્ત બ્રાહ્મણ મહિલાઓ નથી, પણ અન્ય જ્ઞાતિની, એમાં વાઘેલાઓ હોય, મિસ્ત્રી હોય, ઓલ કાસ્ટ વિની ચૂનીને એની બાયોડેટા ફાઇલ જોઈ અને એને એવોર્ડનું સન્માનનો પ્રોગ્રામ આપણે નવા અભિયાન તરીકે કરી રહ્યા છીએ. આપણને કયો સમાજ સન્માન કરે છે એમાં આપણે પડવું નથી. આપણે તો બ્રાહ્મણને દેવોના આપણે કહેવાઈએ, એટલે આપણે તો બધાનું સન્માન કરવું જ જોઈએ. શિક્ષકો ખેર મારું તો કરે છે, હું મારું ખોટું ન બોલાય, મારાથી ન બોલાય. મને તો દરેક સમાજ કરે છે અને હું જઉં પણ છું, પણ મારા સમગ્ર સમાજને કરે એવી મારી લાગણી છે. બીજું એક આપણે રાખ્યું છે કે આપણા સમાજમાં જે સાસુ ને વહુ અને નણંદબા 10-15 વર્ષથી બધા ભેગા જ રહે છે,
એવા સાસુ વહુને નણંદનું સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ત્રણેયનું સન્માન થશે. નણંદમાં નહીં આવે તો ચાલશે, પણ સાસુ વહુ હશે તો જ સન્માન થશે. એની સોસાયટીમાંથી ડેટા કલેક્ટ કરેલો છે, સાચું કેટલું બોલે છે એની માહિતી આવેલી છે. પ્લીઝ બેસ. એટલે એમાં માહિતી આવી હતી, 70 જણની માહિતી આવી હતી. એમાંથી 23 જણા સિલેક્ટ થયા છે. ક્યાંક કહેવાય ખરે કે આ તો મારી દીકરીના જેમ હું વહુને રાખું છું, પણ ક્યાંક તો વાત લીક થઈ ગઈ હોય એવા લોકો રિજેક્ટ થયેલા છે, જે આપણે જાણકારી આપી. રાઈટ, જે ફાઇનલ છે એનું જ આવ્યું છે. એટલે આવા મહિલાઓનું સન્માન કરવામાં આવશે, પણ એમાં આપણે ફક્ત બ્રાહ્મણ મહિલા વહુ અને સાસુનું કરવામાં આવ્યું છે. કારણ કે સત્ય તો બહાર આવે, બોલવાથી દીકરી થઈ જતી નથી અને બોલવાથી મારા સાસુ સારા છે થઈ જતા નથી. એ તો તમે સાસુને માના સ્વરૂપમાં જોવો ત્યારે જે સાસુ કહેવાય, અને વહુને દીકરીના સ્વરૂપમાં જોવો તો જ કહેવાય. કહેવાથી કોઈ થઈ શકતો નથી. એટલે આ પણ એક અભિયાન લીધો છે. એ જ રીતે આપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અમારા પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલ, જે આપણે ગુજરાત રાજ્યના પ્રમુખ છે, મહિલા પ્રમુખ હું છું, મહામંત્રી અનિલભાઈ શુક્લ એટલે મારા પતિદેવ અનિલભાઈ શુક્લ, અને આપણા મહામંત્રી ડૉક્ટર સ્મિતાબેન જોશી પ્રોફેસર છે. આ છે. બાકી તો બહુ મોટી લાંબી ટીમ છે. તો પોર્ટલનું આપણે 2022માં ઓપનિંગ કર્યું હતું, 22-23માં. અને એ સમયે આપણે પહેલું બ્રહ્મ એકેડમી એટલે પહેલાં ભણાવીએ, IAS ઓફિસર કે મોટા અધિકારી બનાવીએ, પછી એમને આપણે નોકરી અપાવવાનું પોર્ટલ છે. જો ભણશે તો નોકરી મળશે, અને નોકરી મળશે તો બ્રહ્મ એકેડમી, પછી બ્રહ્મ જોબ અને બ્રહ્મ વિવાહ આ બે કરે તો એને આપણે લગ્ન કરાવી દઈએ. સમાજ આટલું તો કામ કરી શકે. તો આવા એક અભિયાન અને પ્રયાસ આપણા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યએ કરેલા છે. કેવા ખતરનું સમાજ ચલાવવો ન જોઈએ, કામ કરવું જોઈએ તો સમાજ ચાલી શકે. અને સમાજ માટે સમય આપવો પડે, તન મન, અને છેલ્લો અઘરો શબ્દ એ ધન. ધન દરેક ખીચામાંથી થોડું થોડું કાઢશો તો સમાજ મજબૂતાઈથી ચાલી શકશે. 2-4 જણથી સમાજ ચાલી શકે નહીં. આ તો નદીના પ્રવાહ જેથી વહેતી ગંગા છે, એટલે એની અંદર થોડો થોડો તો ડબલા પાણી નાખવો પડે. એ જ રીતે નવો અભિયાન જે હમણાં હું ઘણીવાર ઘરડા ઘરોમાં જાઉં અને ત્યાંના દાદા દાદી, સોરી મેં વધારે સમય નથી લીધો ને, ઘરડા ઘરમાં ગઈ અને ત્યાં મેં પૂછ્યું કે તમે બધા કઈ કાસ્ટના છો, પૂછવું તો પડે ને. તેમાં 35 જણા હતા હાજર, આમ 55 જણા હતા, બીજા કોઈ બીમાર હતા ને. અમે માતૃપિતૃ વંદના બ્રહ્મ સમાજ તરીકે કરવા ગયા હતા. એમને નતમસ્તક વંદન કર્યા, ભોગે લાગ્યા, બધા કપડાં વસ્ત્રો બધું આપ્યું, હાર પહેરાયા, એમની લાગણી સમજી. તો એની અંદરથી 12 જણા બ્રાહ્મણના કુટુંબના હતા, પટેલના હતા, વાણિયાના હતા, રાઈટ, ઉજળિયા કુટુંબના હતા, બીજા દરજી હતા, મિસ્ત્રી હતા, પણ કોઈ ક્રિશ્ચન કે મુસ્લિમ નહોતા. મારે આવું ઓપન ન બોલવું જોઈએ. એટલે એક નવો અભિયાન લીધો છે કે તમે બધા હારે છો એવું ન કહેતા હું કરીશ. તમને બધા હારે લેવા માટે આ કીધું છે. ઉપાધ્યાયભાઈને એવું જ કીધું છે કે આ કામ હું એકલી નહીં કરું, તમારો મારો સમાજ તો બધો એક જ છે. જે બહેનોને સક્રિય કામ કરવું હોય તો વેલકમ છો, એના માટે જ આવી છું. તો એ ઘરડા ઘરનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટે, હાલનાર બંધ ન થઈ શકે. આ તો ધીમા ઉધાઈ જેવું થઈ ગયેલું છે. એટલે એનો નિકાલ લાવવા માટે આપણે આ અભિયાન પર ઘરડા ઘરો જેમ બને કદાચ કાઉન્સિલિંગ કરવું પડે, મીટિંગ કરવું પડે, કયા કારણોથી થાય છે એને દીકરાને મળવું પડે, વહુને મળવું પડે, દીકરીઓને મળવું પડે. તો હું પણ નોકરી ધંધાથી વ્યસ્ત છું એવું નથી, પણ હું મારા 4 શનિવાર સમાજ માટે જ આપું છું. સોમથી શુક્ર સવારે 6:30 નીકળી 6:45 વેદાંતના ગેટ ઉપર, 1 વાગે કોલેજ, 4 સાડા 4 કોલેજથી ફરી વેદાંત, 8 વાગે ઘરે પહોંચું છું.
કામ તો કરવું જ પડશે, પણ શનિવાર તો બ્રહ્મ સમાજ અને સમાજ બધા માટે કરવું પડશે. નોટ ઓનલી બ્રહ્મ સમાજ, બહુ બધી પ્રવૃત્તિઓ કરવાની છે સેવાની, એના માટે કરવું પડશે. રવિવારે હું ને અનિલ શુક્લ ક્યારેય ઘરે હોતા નથી, સમાજના પ્રોગ્રામમાં હોય છે. એ પછીનો પોર્ટલ જે છે, જે અત્યારે સમયસર એટલે ઘડાઘડ ઓછા કરીએ, એના પછીની વાત એવી છે કે અત્યારે આપણી છોકરી 18 વર્ષની થાય ત્યારથી મમ્મી પપ્પાને આપણે થોડા ઓછા ઇન્વોલ્વ એટલે કરીએ, કારણ કે દીકરીઓ આખો દી એટલે તો માં અને માં એની ઘણી વસ્તુ છુપાવે એટલે પપ્પા બિચારાઓને કંઈ ખબર હોતી નથી. એટલે પુરુષોની પરિસ્થિતિ પણ હું જાણું છું આ સમાજની અંદર. એટલે મમ્મીઓ છુપાવવાનું બંધ કરીને સત્ય હકીકતો જણાવે અને દીકરીને 18 થી 21 વર્ષ સુધીમાં પરણાવવાની કોશિશ કરે. તમારાથી ન માને તો પકડી લઈ આવજો, અમે કાઉન્સિલ કરાવીને એને પરણાવી દઈશું. દીકરો 21 વર્ષથી 25 વર્ષ સુધીમાં પરણાવી દેવો એ પણ પપ્પા ને મમ્મીની બંનેની ફરજમાં આવે છે. ન માને શું એવું હોતું નથી. મારા ઘરે બેન મારા ઘરે પણ દીકરો છે, વહુ છે, એનો દીકરો 24 વર્ષનો છે. 24 વર્ષ યુએસ ભણતો હતો, બહુ જ મોટા ડોલરના પગારમાં હતો, પણ અહીંયા ભગવાનની ખૂબ મહેરબાનીઓ છે. મેં તો આપણે ઇન્ડિયા આવી જાય, ઇન્ડિયાની ધરતીમાં જન્મેલો છે, ઇન્ડિયામાં જ રહેવાનું. હું પણ મારા દીકરાને વહેલો પરણાવી દઈશ. દીકરીને મેં 19 વર્ષે પરણાવી હતી, દીકરાને 22 વર્ષે પરણાવી દીધો. એટલે હું મારું ઉદાહરણ છું. અને આ થઈ શકે અમારા બે ના જ પડતા હતા, હજી દીકરીઓ રાડો જ પડે છે. લગ્નને 25 વર્ષ થયા, તે મને વહેલી પરણી દીધો. ખોટું શું થયું? તારો દીકરો 22 વર્ષનો થઈ ગયો. તને તો લોકો નાની દેખાઈશ ને આવું કર ને. હું તે 67 થઈ, 67 years old આવ્યા. મારા દીકરાનો દીકરો 24 વર્ષનો. વહેલા પડવાના ફાયદા કેટલા છે ને, જ્યારે એ જણાવશું ને ત્યારે લોકો સમજી જશે. સમજાવવાની જરૂર છે, કાઉન્સિલિંગની જરૂર છે. અને જે બહેનો આના માટે સમય આપવા તૈયાર હોય એના માટે આપણે બીજો ને ચોથો શનિવાર આના માટે પણ કરશું. હેલ્પલાઇન શરૂ કરશું. આપણે જોઈએ છીએ અંધ લોકો કેટલા છે, અંગદાનની જરૂર છે. એટલે ચક્ષુદાન એટલે અંગદાનની અંદર ચક્ષુદાન પણ આવી જાય. એટલે અંગદાનની પ્રવૃત્તિ, દેહદાનની પ્રવૃત્તિઓનો એક પણ પ્રોજેક્ટ એ પણ નક્કી કર્યો છે. એમાં પણ આપણો બ્રહ્મ સમાજ સક્રિય રહેશે. વધુમાં વધુ લોકો અંગ જેની આપણે જરૂરત રહેતી નથી એવા અંગો જો આપણે કોઈને આપે તો આપણી આંખોથી દુનિયા દેખાશે. આપણા બોડી પાર્ટથી કોઈનું જીવન ટકી શકતું હોય તો આવા કાર્યક્રમોનું આયોજન આપણો બ્રહ્મ સમાજ કરી રહ્યો છે. મેં આપણો કીધું એટલે તમે મારા થયા. તમે પણ હવે ભલે આ સમાજ સાથે હોય પણ સમસ્તના પણ એક પરિવારના છો એવી મારી ભાવની લાગણી છે. બહુ બધી વાતો છે, 45 મિનિટ સુધી બોલો હજી પણ તો એનો પૂર્ણાવતી થઈ શકે એવું નથી. સમગ્ર ગુજરાતની અંદર આપણે આ કામ કરી રહ્યા છીએ, પણ આપણા બ્રહ્મ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ, પણ રાજકારણમાં બ્રહ્મ સમાજ હોવો જોઈએ. એટલે ગાંધીનગર હોય કે દિલ્હી દરબાર હોય, આપણા લોકો હોવા જોઈએ ને હોવા જોઈએ. જોરદાર તો હોવા જોઈએ. બ્રાહ્મણ એક, હું બોલું બ્રાહ્મણ એક, તમારે બોલો બ્રાહ્મણ એક. બ્રાહ્મણ ને બોલો હવે. બ્રાહ્મણ કોઈ દિવસ ઈમાનદાર ન હોય એવું બની જ ન શકે. એને બ્રહ્મ સમાજ એક, રાઈટ. બધા ભેગા થઈએ. સમાજને ખૂબ આગળ છે, પણ બધી જગ્યાએ પાર્ટી આપણા જ હોવા જોઈએ એવા મારા દિલની લાગણી છે. એટલે આજે એકેડેમીના પોર્ટલો છે, એની લિંક હું તો અલ્પેશભાઈને જ વચ્ચે ઓળખું છું, ચેતનાબેનને ઓળખું છું, એ લિંક મોકલાઈશ. એ પોર્ટલમાં પણ કામ કરવું હોય, દીકરીને ભણાવવાની ઈચ્છા હોય, ભણાવવાની ઈચ્છા હોય કે લગ્ન કરાવવાની ઈચ્છા હોય તો આપણી સેવામાં 24/7 અમે લોકો અને અમારી ટીમ, અને તમે પણ અમારી ટીમમાં જોડાઓ એવી લાગણી સાથે મારું વક્તવ્ય વિરમું છું. ખૂબ ખૂબ આભાર મને બોલાવી બદલ. આપને બધાને નતમસ્તક વંદન અને મહિલા દિનની ખૂબ 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 શુભેચ્છા. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ.
અમારો ધર્મબેન એવો છે કે આજે જેટલા પણ બેન આવે છે એમનું બહેનો દ્વારા પુષ્પગુચ્છથી એમને અમે આપીને એમની અભિલાષા એમનું સત્કાર કરવાના છે. આભાર દિવ્યાંગબેન કહું એ દરમિયાન કીર્તિબેન, રેખાબેન, ઉલ્ફિદાબેન, કાશ્મીરાબેન, અમીર રાજેન્દ્ર પદે બધાને ફૂલ આપજો અને એ દરમિયાન આભાર વિધિ થશે. શ્રી દિવ્યાંગબેન વિનંતી કે આભાર વિધિ કરવા માટે આવે. નમસ્કાર, જય એકલાઈ. જે બહેનોના નામ આપ્યા છે એ અહીં આવી જાય અને પુષ્પગુચ્છ લઈ અને દરેક બહેનને સ્વાગત કરે. આજે મહિલા દિવસ છે. મહિલા દિવસ છે એટલે દરેક બહેનો દ્વારા સ્વાગત કરશે. અમદાવાદ, ગાંધીનગર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ના તમામ માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, ભોલકાઓ દરેકે આ પ્રસંગમાં પોતાની હાજરી આપી અને આ પ્રસંગને દીપાવ્યો છે. તે બદલ હું દિવ્યકાંત ઉપાધ્યાય કે જેને હું મારું પોતાનું તો હું નહીં કહી શકું, પણ આપણે બધાને જ ખબર છે કે આ પટાંગણમાં જે બ્રાહ્મણો, ભૂદેવો, બહેનો ભેગા થયા છે એ અમારા પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને ખજાનજી આ ત્રણેયના સતત છેલ્લા 3 મહિનાના પ્રયાસથી આપણે આ ભૂદેવોને ભેગા કરી શક્યા છે અને એમનો ખરેખર ખૂબ પ્રયત્ન કે જે આ જગ્યા, આ મંદિરની જગ્યા લેવા માટે ઘણો એવો ખર્ચ કરવો પડે છે અને આ 3 વ્યક્તિ કે જે આપણે અમદાવાદ, ગાંધીનગર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના અગ્રણી કહીએ તો પણ એ લોકોની મહા મહેનતથી આપ આ નારાયણ ઘાટમાં બેઠા છો અને આ પૂજા પાઠ કરી અને નારાયણ ઘાટના પણ આપ દર્શન કરી શકો છો. હું આપને અહીંયા પોતાની કિંમતી વખત કાઢી, કિંમતી સમય કાઢીને આવ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. હલો, હવે આપણે જે આપણા મહેમાન પધાર્યા છે ધારણીબેન, એમને ત્યાં 9 તારીખે એટલે આવતીકાલે સાંજે ઈસનપુર ખાતે વેદાંત સ્કૂલમાં એમનો મહિલા દિનનો કાર્યક્રમ છે. એના માટે તમામને આમંત્રણ છે. બીજું એમ છે કે આપણે અત્યારે અમદાવાદ અને ગાંધીનગર ત્રિવેદી મેવાડા સમાજ છે, એ જ રીતનું પ્રાંતિજ ત્રિવેદી મેવાડા સમાજ છે જેમાં અમે લોકો છીએ અને છાયાબેન છે અમારી કમિટી છે. એ જ રીતે આપણી અમદાવાદ અને ગાંધીનગરની જો એ કમિટી બને તો આપણે સાથે રહી અને સહયોગથી કામ કરી શકીશું. અને જે બેનને રસ હોય આજે એ લોકો જ અંદર નામ લખાવે અને જો ઈચ્છા હોય તો આજની તારીખમાં કે પછી નક્કી કરીને એક ટીમ બનાવી દેજો, જેથી કરીને કંઈ પણ કાર્યક્રમ હોય. ઘણી વખત શું થાય છે, આપણે બહેનોને કાર્યક્રમ કરવાના હોય તો ભાઈઓને આપણે કહેવું પડે ને આ બધી બહુ બધા પ્રોબ્લેમો હોય છે. તો એવા સમયે આપણે બહેનો સાથે રહીને કાર્યક્રમનું આયોજન કરીએ તો બહુ સરસ રીતે થઈ શકે. એટલે ખાસ જેની ઈચ્છા હોય એ લોકો અહીંયા નામ લખાઈ દે. બીજું કે હું પોતે એડવોકેટ અને નોટરી છું. એડવોકેટનું કોઈ પણ કામ હોય સિવાય છૂટાછેડા, કારણ કે મારી લાઈન એ છે પણ હું નથી કહેતી, દસ્તાવેજ છે, વીલ છે, વસિયતનામું કોઈ પણ વસ્તુનું તમારે સલાહ લેવી હોય, કંઈ પણ હોય તો વિના મૂલ્યે હું આપીશ. અને મારો સંપર્ક આપણા જે કારોબારીના સભ્યો પાસેથી નંબર લઈ લેજો અને જ્યારે પણ જે વખતે ને જે સમયે સેવાની જરૂર પડે તો અમે લોકો હાજર છીએ. અને આ તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બહેનો. હવે ફોટાનો જમાનો છે, બધા જ બહેનોનું ગુલાબથી સ્વાગત કર્યું છે વિશ્વ મહિલા દિન નિમિત્તે. તો તમામ બહેનોને વિનંતી કરું કે પોતાની જગ્યાએ જ્યાં બેઠા હોય ત્યાં ઊભા થાય, ગુલાબ લઈને એટલે ફોટોગ્રાફી કરી લે. ઉપર બેઠેલા બહેનોને પણ વિનંતી કે નીચે આવી જાય અને પોતાની જગ્યાએ ગુલાબ. નમઃ પાર્વતી પતે હર હર
ભાઈ ફલાહાર તૈયાર છે જેનો અનુકૂળતા હોય એ પાછળ થઈ જાય.